ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાંથી પસાર થતી રેલવે લાઇનની ફાટક ઉપર ખાડા પડી જવાના કારણે સળિયાઓ બહાર આવી જતા વાહનના ટાયરને નુકસાન તેમજ રાહદારીઓને ઈજાઓ પહોંચી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે તંત્ર આ ફાટક ઉપર વહેલી તકે કામગીરી શરૂ કરે તેવી માંગ ઉઠવા પામી છે। ઝઘડિયાના ઉમલ્લા ગામ નજીકથી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન પસાર થાય છે અને ઉમલ્લા ગામ ખાતે રેલવે લાઇનની ફાટક મૂકવામાં આવી છે। જો કે રેલવે લાઇન હાલ બંધ હાલતમાં છે અને ઉમલ્લા ગામની ફાટકમાંથી નાના મોટા વાહનો પસાર થાય છે। ત્યારે આ રેલવે ફાટક ઉપર ખાડાઓ પડી ગયા છે, જેના કારણે સળિયાઓ બહાર આવી ગયા હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બહાર આવી ગયેલા સળિયાઓના કારણે નાના મોટા વાહનોના ટાયરોને નુકસાન થઈ રહ્યું છે। સળિયાઓના કારણે ટાયરો ફાટવાના બનાવો પણ બન્યા છે તેમજ રાહદારીઓને ઈજાઓ પણ પહોંચે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે તંત્ર વહેલી તકે ફાટક ઉપર સમારકામ કરે તેવી માંગણી ઉઠવા પામી છે। ઉમલ્લા ડુમાલા વાઘપુરા બજારમાં જે મેઇન જવાનો રસ્તો એ રેલવે અંકલેશ્વર રાજપીપળાની રેલવે લાઇન જાય છે, એની ફાટક ઉપર ખૂબ ખાડા ઊંડા પડેલા છે। ખાડા પડેલા છે તો વાંધો નહીં, પણ એના નીચે સળિયા બધા બહાર આવી ગયેલા છે, જે વાહનોના ટાયરોમાં ખૂપી જાય, માણસોને વાગે, નુકસાન થાય, શારીરિક રીતે નુકસાન થાય એ સ્થિતિમાં છે। અને રોજના હજારો વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। સત્તાવાળા જે તે આ રેલવે અત્યારે બંધ છે ટ્રેન, તો આમરે આ ફાટકની કોઈ આવશ્યકતા છે નહીં, તો આને ઝડપથી આ રસ્તાનો રિપેરિંગ કરીને આ સળિયા દેખાતા બંધ થઈ જાય, નુકસાન થતા બંધ થઈ જાય અને વાહનો સરળતાથી આવન જાવન કરી શકે એ માટે જે તે જવાબદાર અધિકારીને ખૂબ તાત્કાલિક ધોરણે આ કરવા માટે હું આજના તબક્કે વિનંતી કરું છું। આપ પણ અહીંયાથી આ ગાડી લઈને પસાર થાવ તો આપણને ખ્યાલ આવશે કે આ ફાટક પર શું સ્થિતિ છે, સળિયા કેવા નીકળી ગયેલા છે, હું એ બતાવું છું। આ સળિયા છે, આ સળિયા છે, આ સળિયા છે, આ સળિયા વાગે એવા છે લોકો।